નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને સ્વાગત છે તમારું આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. જો તમે ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો જીસેટ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં પાવરફુલ હોય છે પણ પેપર 1માં યોગ્ય માર્ગદર્શનના અભાવે રહી જાય છે. આજના વિડીયોમાં આપણે જીસેટ પેપર 1નો માત્ર અભ્યાસક્રમ જ નહીં પણ એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવીશું જેનાથી તમે આસાનીથી 70થી વધુ માર્ક્સ કવર કરી શકો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, કોઈ પણ યુદ્ધ જીતતા પહેલા રણ મેદાનને જાણવું જરૂરી છે. એ જ રીતે જીસેટની પરીક્ષા પદ્ધતિ વિશે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે જીસેટની પરીક્ષા પદ્ધતિ યુજીસી નેટ કરતાં થોડી અલગ છે. તો ચાલો તેને ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલા વાત કરીએ પરીક્ષાના માધ્યમની. તો આ પરીક્ષા ઓફલાઈન એટલે કે OMR શીટ દ્વારા લેવાય છે. એટલે તમારે કાળી બોલપેનથી ગોળ રાઉન્ડ કરવાના છે. આમાં સમય બગડતો હોય છે એટલે ઘરે OMR ભરવાની પ્રેક્ટિસ જરૂર કરજો. બીજું છે લેંગ્વેજ, ભાષા. પેપર દ્વિભાષી બાયલેંગ્વેજિયલ છે. ડાબી બાજુ અંગ્રેજીમાં અને જમણી બાજુ ગુજરાતીમાં પ્રશ્ન હોય છે. આ તમારા માટે મોટો ફાયદો છે. ઘણીવાર ગુજરાતીના અમુક શબ્દો જેમ કે સંશોધન અભિયોગ્યતાના પારિભાષિક શબ્દો અઘરા લાગે તો તરત જ અંગ્રેજી વાંચી લેવું. હવે વાત કરીએ ગુણભારની. તો પેપર 1માં કુલ 50 પ્રશ્નો છે અને દરેક પ્રશ્નના 2 ગુણ છે એટલે કુલ 100 માર્ક્સ. સમયની વાત કરીએ તો તમને 50 પ્રશ્નો માટે 60 મિનિટ મળે છે. ગણતરી કરીએ તો એક પ્રશ્ન માટે 1 મિનિટ અને 12 સેકન્ડ. પણ યાદ રાખજો, ગણિત અને રિઝનિંગના પ્રશ્નો વધુ સમય લેશે. એટલે થિયરીના પ્રશ્નો આપણે 30-40 સેકન્ડમાં ઉકેલવા પડશે. સૌથી મોટી રાહતની વાત કરીએ તો જીસેટમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. આનો અર્થ એ છે કે જો તમને કોઈ જવાબ ન આવડતો હોય તો પણ તેને છોડવાનો નથી. તુક્કો લગાવીને પણ ટીક કરીને આવવાનું છે. આપણો નિયમ અહીંયા ખાસ યાદ રાખજો, 100% દરેક ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાના છે આપણે. ઘણા વિદ્યાર્થીઓ પેપર 2માં એટલે પોતાના વિષયમાં એટલા ડૂબી જાય છે કે પેપર 1માં OMR ભરવાનું જ રહી જાય છે અથવા છેલ્લે ઉતાવળ કરે છે. આપણે આ ભૂલ કરવાની નથી. મિત્રો, જીસેટના પેપર 1નો સિલેબસ મુખ્ય 10 યુનિટમાં વહેંચાયેલો છે. ચાલો આપણે દરેકને થોડું સમજી લઈએ જેથી તમને ખ્યાલ આવે કે આપણે શું તૈયાર કરવાનું છે. સૌથી પહેલું યુનિટ છે ટીચિંગ એપ્ટિટ્યૂડ, શિક્ષણ અભિયોગ્યતા. આપણે ભવિષ્યના અધ્યાપક છીએ એટલે શિક્ષણની પદ્ધતિઓ, વિદ્યાર્થીઓના લક્ષણો અને મૂલ્યાંકન પદ્ધતિઓ આમાં શીખીશું. બીજું પ્રકરણ છે રિસર્ચ એપ્ટિટ્યૂડ, સંશોધન અભિયોગ્યતા. આમાં સંશોધનના પ્રકારો, થીસિસ લેખન અને સંશોધનની નૈતિકતા વિશે વાત કરીશું. ત્રીજું પ્રકરણ છે કમ્પ્રેહેન્શન એટલે કે ગદ્ય સમીક્ષા. આમાં એક પેરેગ્રાફ આપવામાં આવે છે અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આ રોકડા માર્ક્સ છે. ચોથું યુનિટ છે કોમ્યુનિકેશન, પ્રત્યાયન. વર્ગખંડમાં અસરકારક વાતચીત કેવી રીતે કરવી અને તેમાં આવતા અવરોધો વિશે અહીં ભણીશું. ત્યારબાદ 5મું ચેપ્ટર છે મેથ્સ એન્ડ રિઝનિંગ, ગાણિતિક તર્ક, જેમાં શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ અને લોહીના સંબંધો જેવા ટોપિક આવશે. 6થું યુનિટ છે લોજિકલ રિઝનિંગ, તાર્કિક તર્ક. આમાં ભારતીય તર્કશાસ્ત્ર, ઇન્ડિયન લોજિક અને પ્રમાણ જેવા વિષયો મહત્વના છે. 7મું યુનિટ છે ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતીનું અર્થઘટન, જેમાં ગ્રાફ અને કોષ્ટક પરથી ગણતરી કરવાની રહેશે. 8મું યુનિટ છે ICT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી.
એટલે કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો બેઝિક પરિચય અને ડિજિટલ શિક્ષણના અભિયાનો. નવું યુનિટ છે પીપલ એન્ડ એન્વાયરમેન્ટ, લોક અને પર્યાવરણ, જેમાં પ્રદૂષણ, કુદરતી આપત્તિઓ અને પર્યાવરણના કરારો વિશે જાણીશું. અને છેલ્લું 10મું યુનિટ છે હાયર એજ્યુકેશન સિસ્ટમ, ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, જેમાં પ્રાચીન ભારતનું શિક્ષણ અને આઝાદી પછીની શિક્ષણની નીતિઓ વિશે ચર્ચા કરીશું. આમ આપણે આ 10 યુનિટને વ્યવસ્થિત રીતે કવર કરવાના છીએ. મિત્રો, જીસેટ પાસ કરવા માટે માત્ર મહેનત નહીં પણ સ્માર્ટ વર્ક જરૂરી છે. મેં આખા સિલેબસને 3 ભાગમાં વહેંચ્યો છે, જેથી તમે તમારી રણનીતિ બનાવી શકો. સૌથી પહેલો વિભાગ એ એટલે કે સ્કોરિંગ યુનિટ્સ. આમાં ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ, કોમ્યુનિકેશન અને આઈસીટીનો સમાવેશ થાય છે. આ યુનિટ્સ પ્રમાણમાં સરળ છે અને જો તમે આના કન્સેપ્ટ સમજી લો તો આમાં તમારા માર્ક્સ કપાવવાની શક્યતા નહીવત છે. આ આપણા માટે રોકડા માર્ક્સ છે. ત્યારબાદ આવે છે વિભાગ બી એટલે કે પ્રેક્ટિસ યુનિટ. ઘણા આર્ટ્સના વિદ્યાર્થીઓ ગણિત અને રીઝનિંગ જોઈને ગભરાઈ જાય છે, પણ ગભરાવાની જરૂર નથી. આપણે આમાં બહુ નથી શીખવાનું, પણ જે ટોપિક વારંવાર પૂછાય છે, જેમ કે નંબર સિરીઝ, લોહીના સંબંધો, તેની શોર્ટ ટ્રીક શીખીશું. જો તમે રોજના 15 મિનિટ પણ પ્રેક્ટિસ કરશો તો આરામથી આમાં સારા માર્ક્સ મેળવી શકશો. અને છેલ્લે વિભાગ સી એટલે કે મેમરી યુનિટ્સ, પર્યાવરણ અને ઉચ્ચ શિક્ષણ. આ યુનિટ્સમાં સમજવા કરતાં માહિતી યાદ રાખવી વધુ જરૂરી છે. જેમ કે કઈ સાલમાં કયો કાયદો આવ્યો, કઈ યુનિવર્સિટી ક્યારે સ્થપાઈ. આ માટે આપણે પરીક્ષા સુધી રોજ થોડું થોડું વાંચન ચાલુ રાખીશું. યાદ રાખજો, આપણો ટાર્ગેટ 50માંથી 35 પ્લસ પ્રશ્નો સાચા કરવાનો છે, એટલે કે 70 માર્ક્સ લાવવાનો છે. જો તમે વિભાગ એ મજબૂત કરી લો અને વિભાગ 2માં બેઝિક્સ માર્ક્સ લાવો તો તમે આસાનીથી પાસ થઈ જશો. હવે સૌથી મોટો પ્રશ્ન, આપણે આ ચેનલ પર તૈયારી કેવી રીતે કરીશું, આપણો રોડ મેપ શું છે તેના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા છે કન્સેપ્ટ ક્લિયરિટી. મિત્રો, જીસેટમાં હવે સીધા પ્રશ્નો ઓછા પૂછાય છે, વિધાનવાળા અને જોડકાવાળા પ્રશ્નો વધુ આવે છે. એટલે આપણે દરેક ટોપિકને માત્ર વ્યાખ્યાથી નહીં પણ ઉદાહરણો સાથે સમજીશું. ગોખણપટ્ટી બિલકુલ નહીં કરીએ. બીજું અને સૌથી મહત્વનું પીવાયક્યુ એનાલિસિસ. હું માનું છું કે જૂના પેપર એ પાસ થવાની ચાવી છે. આપણે 2020થી લઈને 2025 સુધીના પેપર સોલ્વ કરીશું. પણ ધ્યાન રાખજો, આપણે માત્ર જવાબ એ આવે કે બી આવે તે નહીં જોઈએ, આપણે એ જોઈશું કે બાકીના 3 ઓપ્શન કેમ ખોટા છે. જો તમે આ પદ્ધતિ શીખી ગયા તો નવા પ્રશ્નો સોલ્વ કરવા તમને કોઈ તકલીફ નહીં પડે. ત્રીજી વાત કરીએ મેથ્સ અને રીઝનિંગ હેક્સ. જે મિત્રોનું બેકગ્રાઉન્ડ ગણિત નથી તેમના માટે હું ખાસ શોર્ટ ટ્રીક લાવવાનો છું. પેન ઉપાડ્યા વગર નંબર સિરીઝ કે કોડિંગના પ્રશ્નો 30 સેકન્ડમાં કેવી રીતે સોલ્વ કરવા તે આપણે અહીં શીખીશું. અને છેલ્લે નિયમિતતા. આપણે અઠવાડિયામાં ચોક્કસ દિવસોએ મળીશું, જેથી તમારી તૈયારીમાં સાતત્ય જળવાઈ રહે. તો મિત્રો, આ હતું જીસેટ પેપર 1નું સંપૂર્ણ માળખું. મને ખાતરી છે કે હવે તમને આત્મવિશ્વાસ આવી ગયો હશે કે યોગ્ય પ્લાનિંગ સાથે આ પરીક્ષા પાસ કરવી અઘરી નથી. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમે મારી સાથે જીસેટની સંપૂર્ણ તૈયારી કરવા માંગતા હોય તો અત્યારે જ આ ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો. તમારા માટે મારો એક પ્રશ્ન છે, તમારો પેપર 2 એટલે કે મુખ્ય વિષય કયો છે? સાયકોલોજી, ગુજરાતી, અંગ્રેજી કે બીજો કોઈ? મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવશો. આપણે મળીશું હવે સીધા પહેલા લેક્ચરમાં, જ્યાં આપણે શીખીશું શિક્ષણના સ્તરો, લેવલ ઓફ ટીચિંગ્સ વિશે.
ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. આભાર. જય હિન્દ.